શાંતિ. 24/12/2024 આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય. મીઠા બાળકો, ખૂબ જ ખુશી અને નશામાં રહેવા માટે દેહ અભિમાનની બીમારીને છોડી પ્રીત બુદ્ધિ બનો. પોતાની ચલનને સુધારો. પ્રશ્ન છે, કયા બાળકોને જ્ઞાનનો ઉલટો નશો નથી ચડી શકતો? બાબાએ કહ્યું છે ઉત્તર, જે બાબાને યથાર્થ જાણીને, સાચી રીતે જાણીને યાદ કરે છે, દિલથી બાબાની મહિમા કરે છે, જેમનો ભણતર પર પૂરું ધ્યાન છે, તેમને જ્ઞાનનો ઉલટો નશો નથી ચડી શકતો. જે બાબાને સાધારણ સમજે છે તે બાપને યાદ નથી કરી શકતા. યાદ કરે તો પોતાના સમાચાર પણ બાપને અવશ્ય દે. બાળકો પોતાના સમાચાર નથી દેતા તો બાપને વિચાર ચાલે છે, ખ્યાલ આવે છે કે બાળક ક્યાંક મૂર્છિત તો નથી થઈ ગયા. ઓમ શાંતિ. બાપ બેસી બાળકોને સમજાવે છે, બાળકો, જ્યારે કોઈ નવું આવે છે તો એમને પહેલા હદ અને બેહદ બે બાપનો પરિચય આપો. બેહદના બાબા એમાંના બેહદની આત્માઓના બાપ. એ હદના બાપ દરેક જીવાત્માના અલગ છે. આ નોલેજ, આ જ્ઞાન પણ બધા એકરસ ધારણ નથી કરી શકતા. કોઈ 1%, કોઈ 95% ધારણ કરે છે. આ તો સમજની વાત છે. સૂર્યવંશી, ચંદ્રવંશી ઘરાના હશે ને, કુળ હશે ને, રાજા, રાણી તથા પ્રજા. પ્રજામાં પણ બધા પ્રકારના મનુષ્ય હોય છે. પ્રજા એટલે જ પ્રજા. બાપ સમજાવે છે, આ ભણતર છે. દરેક પોતાની બુદ્ધિ અનુસાર જ ભણે છે. બુદ્ધિ પ્રમાણે જ ભણશે. દરેકને પોતપોતાનો પાઠ મળેલો છે. જેને કલ્પ પહેલા જેટલી ભણવાની ધારણા કરી છે એટલી જ અત્યારે પણ કરે છે. ભણતર ક્યારેય છુપાઈ નથી રહેતું. કોઈ ગમે એટલું ભણે, એ ભણતર એનાથી છુપાતું નથી. ભણતર પ્રમાણે પદ પણ મળે છે. બાપે સમજાવ્યું છે, આગળ ચાલીને પરીક્ષા થશે. વગર પરીક્ષાએ ટ્રાન્સફર તો ન થઈ શકે. જે પાછળથી બધું ખબર પડશે, પરંતુ અત્યારે તો સમજી શકે છે કે અમે કયા પદને લાયક છીએ. ભલે શરમના માર્યા બધા હાથ ઉઠાવી લે છે, પરંતુ સમજી શકે છે કે એવા અમે કેવી રીતે બની શકીએ છીએ, છતાં પણ હાથ ઉઠાવી દે છે. આ પણ અજ્ઞાન જ કહેવાશે. બાપ તો ઝટ સમજાવે છે કે એનાથી તો વધારે અકલ લૌકિક સ્ટુડન્ટમાં હોય છે. એ સમજે છે કે અમે સ્કોલરશિપ લેવા લાયક નથી, પાસ નહીં થઈએ. એ સમજે છે ટીચર જે ભણાવે છે એમાં અમે કેટલા માર્ક્સ લઈશું. એવું થોડી કહે છે કે અમે પાસ વિથ ઓનર થઈશું. અહીંયા તો ઘણા બાળકોમાં એટલી પણ અક્કલ નથી. દેહ અભિમાન ખૂબ જ છે. ભલે આવ્યા છે આ બનવા માટે, દેવતા બનવા માટે, પરંતુ એવી ચલન પણ તો જોઈએ ને. બાપ કહે છે, વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. કારણ કે કાયદેસર બાપ સાથે પ્રીત નથી. બાપ તમને બાળકોને સમજાવે છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિનો સાચો અર્થ ક્યાં છે. બાળકો જ પૂરું નથી સમજી શકતા તો પછી તે શું સમજાવશે?
તો બીજાને શું સમજાવશે, શું સમજશે? બાપને યાદ કરવા આ તો થઈ ગુપ્ત વાત. ભણતર તો ગુપ્ત નથી ને. ભણવામાં નંબરવાર હોય છે. એક જેવા થોડી ભણશે. બાબા સમજે છે અત્યારે તો બેબી છે. એવા બેહદના બાપને 3-3, 4-4 માસ, 3-3 મહિના, 4-4 મહિના પણ યાદ નથી કરતા. ખબર કેવી રીતે પડે કે યાદ કરે છે? બાપને પત્ર સુધી પણ નથી લખતા કે બાબા હું કેવી કેવી રીતે ચાલી રહ્યો છું, શું શું સર્વિસ કરું છું. બાપને બાળકોની કેટલી ચિંતા રહે છે કે ક્યાંક બાળક મૂર્છિત તો નથી થઈ ગયા, ક્યાંક બાળક મરી તો નથી ગયા. ઘણા તો બાબાને કેટલા સારા સારા સર્વિસ સમાચાર લખે છે. બાપ પણ સમજે છે બાળક જીવતા છે. સર્વિસ કરવા વાળા બાળકો ક્યારેય છુપા નથી રહી શકતા. બાપ તો દરેક બાળકનું દિલ લે છે કે કયું બાળક કેવું છે. દેહ અભિમાનની બીમારી ખૂબ જ કડી છે. બાબા મુરલીમાં સમજાવે છે, ઘણાને તો જ્ઞાનનો ઉલટો નશો ચડી જાય છે, અહંકાર આવી જાય છે, પછી યાદ પણ નથી કરતા, પત્ર પણ નથી લખતા. તો બાપ પણ યાદ કેવી રીતે કરે? યાદથી યાદ મળે છે. અત્યારે તમે બાળકો બાપને યથાર્થ જાણીને યાદ કરો છો, દિલથી મહિમા કરો છો. ઘણા બાળકો બાપને સાધારણ સમજે છે એટલે યાદ નથી કરતા. બાબા કોઈ ભપકો વગેરે થોડી બતાવશે. ભગવાન વાચ, હું તમને વિશ્વની રાજાઈ આપવા માટે રાજયોગ શીખવાડું છું. તમે એવું થોડી સમજો છો કે અમે વિશ્વની બાદશાહી લેવા માટે બેહદના બાપ પાસે ભણીએ છીએ. આ નશો હોય તો અપાર ખુશીનો પારો હંમેશા ચડેલો રહે. ગીતા ભણવા વાળા ભલે કહે છે શ્રી કૃષ્ણ ભગવાન વાચ, હું રાજયોગ શીખવાડું છું, બસ. તમે રાજાઈ મેળવવાની એમને રાજાઈ મેળવવાની ખુશી થોડી રહે છે. ગીતા ભણીને પૂરી કરી અને ગયા પોતપોતાના ધંધાદોરીમાં. તમને તો અત્યારે બુદ્ધિમાં છે કે અમને બેહદના બાપ ભણાવે છે. એમને એવું બુદ્ધિમાં નહીં આવશે તો પહેલા કોઈ પણ આવે તો એમને બે બાપનો પરિચય આપવાનો છે. બોલો, ભારત સ્વર્ગ હતું, અત્યારે નર્ક છે. આ કલયુગ છે, એને સ્વર્ગ થોડી કહેવાશે. એવું તો નહીં કહીએ કે સતયુગ પણ છે ને કળયુગ પણ છે. કોઈને દુઃખ મળે તો કહેશે નર્કમાં છે, કોઈને સુખ છે તો કહેશે સ્વર્ગમાં છે. એવું બહુ કહે છે. દુઃખી મનુષ્ય નર્કમાં છે, અમે તો બહુ સુખમાં બેઠા છીએ. મહેલ છે, માળિયા છે, મોટર વગેરે છે, સમજે છે અમે તો સ્વર્ગમાં છીએ. ગોલ્ડન એજ અને આયરન એજ એક જ વાત છે. સોનાની અવસ્થા અને લોખંડ જેવી અવસ્થા બંનેને એક સમજે છે. તો પહેલા બે બાપની વાત બુદ્ધિમાં બેસાડવાની છે. બાપ જ પોતે પોતાની ઓળખાણ આપે છે. એ સર્વવ્યાપી કેવી રીતે હોઈ શકે છે? શું લૌકિક બાપને સર્વવ્યાપી કહીશું? અત્યારે તમે ચિત્રમાં દેખાડો છો કે આત્મા અને પરમાત્માનું રૂપ તો એક જ છે, એમાં ફરક નથી. આત્મા અને પરમાત્મા કોઈ નાનો મોટો નથી. બધી આત્માઓ છે, એ પણ આત્મા છે, પરમાત્મા પણ એક આત્મા છે, પરંતુ તે હંમેશા પરમધામમાં રહે છે એટલે એમને પરમ આત્મા કહેવામાં આવે છે. માત્ર તમે આત્માઓ જેવી રીતે આવો છો એવી રીતે હું નથી આવતો.
હું અંતમાં આ તનમાં આવીને પ્રવેશ કરું છું. આ વાતો કોઈ બહારના સમજી ન શકે. વાત ખૂબ સહજ છે. ફરક માત્ર એટલો છે જે બાપને બદલે વૈકુંઠવાસી શ્રી કૃષ્ણનું નામ નાખી દીધું છે. શ્રી કૃષ્ણને વૈકુંઠથી નરકમાં આવીને રાજયોગ શીખવ્યું. શ્રી કૃષ્ણ કેવી રીતે કહી શકે કે દેહ સહિત બધા ધર્મોને છોડો, મામેકમ યાદ કરો? દેહધારીની યાદથી પાપ કેવી રીતે કપાશે? શ્રી કૃષ્ણ તો એક નાનું બાળક, અને ક્યાં હું સાધારણ મનુષ્યના વૃદ્ધતનનો માં આવું છું. કેટલો ફરક થઈ ગયો છે. આ એક જ ભૂલના કારણે બધા મનુષ્ય પતિત કંગાળ બની ગયા છે. ન હું સર્વવ્યાપી છું, ન શ્રી કૃષ્ણ સર્વવ્યાપી છે. દરેક શરીરમાં આત્મા સર્વવ્યાપી છે. મને તો પોતાનું શરીર પણ નથી. દરેક આત્માને પોતપોતાનું શરીર છે. નામ દરેકના શરીર પર અલગ અલગ પડે છે. ન મને શરીર છે અને ન મારા શરીરનું કોઈ નામ છે. હું તો વૃદ્ધ શરીર લઉં છું તો એનું નામ બદલી બ્રહ્મા રાખે છે. મારું તો બ્રહ્મા નામ નથી. મને હંમેશા શિવ જ કહે છે. હું તો સદા સર્વનો સદગતિ દાતા છું. આત્માને સર્વના સદગતિ દાતા નહીં કહેવાશે. પરમાત્માની ક્યારેય દુર્ગતિ હોય છે શું? આત્માની જ દુર્ગતિ અને આત્માની જ સદગતિ થાય છે. આ બધી વાતો વિચાર સાગર મંથન કરવાની છે. નહીતર બીજાઓને કેવી રીતે સમજાવશો? પરંતુ માયા એવી દુસ્તર છે જે બાળકોની બુદ્ધિ આગળ વધવા નથી દેતી. આખો દિવસ ઝરમુઈ ઝગમુઈમાં જ ટાઈમ વેસ્ટ કરી દે છે. બાબાએ કહ્યું છે, બાબાથી દૂર કરવા માટે માયા કેટલો ફોર્સ કરે છે. પછી ઘણા બાળકો તો તૂટી પડે છે. બાપને યાદ ન કરવાથી અવસ્થા અચલ અડોલ નથી બની શકતી. બાપ ઘડી ઘડી ઊભા કરે છે અને માયા પાડી દે છે. બાપ કહે છે ક્યારેય હાર નથી ખાવાની. કલ્પ કલ્પ એવું જ થાય છે. કોઈ નવી વાત નથી. માયા જીત તો અંતમાં જ બની જઈશું. રાવણ રાજ્ય ખલાસ તો થવાનું જ છે. પછી અમે નવી દુનિયામાં રાજ્ય કરીશું. કલ્પ કલ્પ માયા જીત બનીએ છીએ. અગણિત વાર નવી દુનિયામાં રાજ્ય કર્યું છે. બાપ કહે છે બુદ્ધિને હંમેશા બિઝી રાખો તો સદા સેફ રહેશો, સુરક્ષિત રહેશો. એને જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. બાકી આમાં હિંસા વગેરેની તો વાત જ નથી. બ્રાહ્મણ જ સ્વદર્શન ચક્રધારી કહેવાય છે. હંમેશા બ્રાહ્મણ સ્વદર્શન ચક્રધારી હોય છે. દેવતાઓને સ્વદર્શન ચક્રધારી નહીં કહીશું. પતિત દુનિયાની રસમ રિવાજ અને દેવી દેવતાઓની રસમ રિવાજમાં ખૂબ જ અંતર છે. મૃત્યુ લોકવાળા જ પતિત પાવન બાપને બોલાવે છે. અમને પતિતોને આકર પાવન બનાવો, પાવન દુનિયામાં લઈ ચાલો. તમારી બુદ્ધિમાં છે આજથી 5000 વર્ષ પહેલા પાવન દુનિયા હતી જેને સત્યુગ કહેવામાં આવે છે. ત્રેતાને નવી દુનિયા નહીં કહેવાશે. બાપે સમજાવ્યું છે તે છે ફર્સ્ટ ક્લાસ, આ છે સેકન્ડ ક્લાસ. સત્યુગ ફર્સ્ટ ક્લાસ, ત્રેતા સેકન્ડ ક્લાસ. એક વાત સારી રીતે ધારણ કરવી જોઈએ. જે કોઈ આવીને સાંભળે તો આશ્ચર્ય ખાય. કોઈ આશ્ચર્ય પણ ખાય છે, પરંતુ સમય નથી, ફુરસત નથી જે પુરુષાર્થ કરે. પરંતુ સાંભળે છે. પવિત્ર જરૂર બનવાનું છે.
આ કામ વિકાર જ મનુષ્યને પતિત બનાવે છે. એને જીતવાથી તમે જગત જીત બનશો. પરંતુ કામ વિકાર એમની જેવી રીતે કે પૂંજી છે. એટલે આ અક્ષર બોલતા નથી, માત્ર કહે છે મનને વશમાં કરો. પરંતુ મન અમન ત્યારે થાય જ્યારે શરીરમાં ન હોય. બાકી મન અમન તો ક્યારેય થતું જ નથી. દેહ મળ્યું છે કર્મ કરવા માટે, તો પછી કર્માતીત અવસ્થામાં કેવી રીતે રહેશે? કર્માતીત અવસ્થા કહેવામાં આવે છે મુર્દાને, મળદું હોય એને. પરંતુ બાબા કહે છે જીવતા જ મળદા જેવા, અર્થાત શરીરથી ડિટેચ. બાપ તમને શરીરથી ન્યારા બનવાનું ભણતર ભણાવે છે. શરીરથી આત્મા અલગ છે. આત્મા પરમધામની રહેવા વાળી છે. આત્મા શરીરમાં આવે છે તો એને મનુષ્ય કહેવામાં આવે છે. શરીર મળે જ છે કર્મ કરવા માટે. એક શરીર છોડી પછી બીજું શરીર કર્મ કરવા માટે લેવાનું છે. શાંતિ તો ત્યારે થાય જ્યારે શરીરમાં નથી. મૂળ વતનમાં કર્મ હોતા નથી. સૂક્ષ્મ વતનની તો વાત જ નથી. સૃષ્ટિનું ચક્ર અહીં ફરે છે. બાપ અને સૃષ્ટિ ચક્રને જાણવું એને જ નોલેજ એટલે કે જ્ઞાન કહેવામાં આવે છે. સૂક્ષ્મ વતનમાં ન સફેદ પોષધારી, સફેદ વસ્ત્રધારી, ન સજાવેલા, ન નાગ બલાએ, બાબા કહે છે એવું પહેરવા વાળા શંકર વગેરે પણ નથી હોતા. સૂક્ષ્મ વતનમાં ન સફેદ વસ્ત્રધારી, ન સજાયા, ન નાગ ને બલાઓ પહેરવા વાળા શંકર વગેરે જ હોય છે. બાકી બ્રહ્મા અને વિષ્ણુના રહસ્યને બાપ સમજાવતા રહે છે. બ્રહ્મા અહીં છે, વિષ્ણુના બે રૂપ પણ અહીં છે. તે માત્ર સાક્ષાત્કારનો પાર્ટ ડ્રામામાં છે, સૂક્ષ્મ વતનનો, જે દિવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે છે. ક્રિમિનલ આંખોથી, આસુરી દ્રષ્ટિથી પવિત્ર વસ્તુ દેખાઈ ન શકે. અચ્છા, મીઠા મીઠા સિકિલધા બાળકો પ્રતિ માત પિતા બાપ દાદા કા ના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ. રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. રૂહાની બાપની રૂહાની બાળકોને નમસ્તે. આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે. ધારણા માટે મુખ્ય સાર. પહેલું છે પોતાને હંમેશા સુરક્ષિત રાખવા માટે, સેફ રાખવા માટે બુદ્ધિને વિચાર સાગર મંથનમાં વ્યસ્ત રાખવાની છે. સ્વદર્શન ચક્રધારી બનીને રહેવાનું છે. ઝગમુઈમાં એટલે કે પરચિંતનમાં સમય નથી વેડફવાનો. બીજું, શરીરથી ડિટેચ રહેવાની ભણતર બાપ જે ભણાવે છે તે ભણવાનું છે. માયાના ફોર્સથી બચવા માટે પોતાની અવસ્થા અચલ અડોલ બનાવવાની છે. આજનું વરદાન. બ્રહ્મા બાપ સમાન લક્ષ્યને લક્ષણમાં લાવવા વાળા પ્રત્યક્ષ સેમ્પલ બનીને સર્વના સહયોગી ભવ. જેવી રીતે બ્રહ્મા બાપે પોતાને નિમિત્ત અને ઉદાહરણ બનાવ્યું, હંમેશા લક્ષણમાં લાવ્યા. જે ઓટે તે અર્જુન, જે પહેલા કરે તે અર્જુન, એનાથી જ નંબર 1 બન્યા. તો એવા ફોલો ફાધર કરો,
કર્મ દ્વારા હંમેશા પોતાના જીવનમાં ગુણમૂર્ત બની, પ્રત્યક્ષ ઉદાહરણ બની, બીજાને પણ સહજ ગુણ ધારણ કરવામાં સહયોગ આપો. એને કહેવાય છે ગુણદાન. દાનનો અર્થ જ છે સહયોગ આપવો. કોઈ પણ આત્મા અત્યારે સાંભળવાને બદલે પ્રત્યક્ષ પ્રમાણ જોવા ઈચ્છે છે, તો પહેલા સ્વયંને, પોતાને ગુણમૂર્ત બનાવો. સ્લોગન છે, બધાની નિરાશાઓના અંધકારને દૂર કરવા વાળા જ જ્ઞાન દીપક છે. ઓમ શાંતિ.